નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય હિન્દી અંતર્ગત આજે આપણે પાઠ 3 ક્યાં નિરાશ હોવા જાય પાઠ વિશે ભણીશું. સમાજમાં દિન પ્રતિદિન એવી ઘટનાઓ બનતી હોય છે કે આપણે ઈશ્વર ઉપરથી આમ શ્રદ્ધા ઉઠી જાય કે આ શું થઈ ગયું, પણ ઘણા એવા પણ બનાવો છે કે જે આપણી શ્રદ્ધાને કાયમ રાખે છે. આપણા ઘણા મહાન ચિંતકો થઈ ગયા કે જેમના બાળપણથી જુઓ તમે તો એમાંથી આપને પ્રેરણા મળે છે. એક વાર્તા ગોપાલ કૃષ્ણ ગોખલે નું નામ તમે સાંભળ્યું જ હશે, કારણ કે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવવામાં એમનું ઘણું મોટું યોગદાન છે. એક વખત એમની ઉંમર 9 વર્ષની હોય છે ગોપાલ કૃષ્ણ ગોખલેની, અને એ સ્કૂલમાં ભણતા હોય છે. બને છે એવું કે ગોપાલ કૃષ્ણ ગોખલે નો ગણિતનો પિરિયડ હાલતો હોય છે. હવે ગણિતના દાખલા ગણાવી અને પછી સાહેબ એક દાખલો એવો આપે છે કે આ તમારે જાતે કરવો. ગોપાલ કૃષ્ણ ગોખલે સ્કૂલ છૂટી થઈ અને ઘરે આવે છે, ખૂબ પ્રયત્ન કરે છે, પણ એમનાથી એક કોયડો ઉકેલાતો નથી, એ દાખલો એમને આવડતો નથી. એટલે ગોપાલ કૃષ્ણ ગોખલે એની બાજુમાં પાડોશી જે એના કરતા 1 વર્ષ આગળ હતો એ મિત્રને કહે છે કે ભાઈ તું મને આ દાખલો કરી દે, એમ મને આવડતો નથી. અને એનો એ મિત્ર છે એ આખો દાખલો ગણી દે છે. બીજે દિવસે ગોપાલ કૃષ્ણ ગોખલે સ્કૂલે જાય છે અને ગણિતનો પિરિયડ આવે છે અને સાહેબ તો બહુ ખુશ થઈ જાય છે કે વાહ ભાઈ, આખા ક્લાસમાં કોઈની દાખલો ન આવડ્યો અને એક વિદ્યાર્થી એવો છે તું કે તને આવડી ગયો. અને એમ કહેવાય છે કે તો પ્રિન્સિપાલ આગળ લઈ જાય છે અને બહુ મોટી જાહેરાત થાય છે કે આને 1000 રૂપિયા ઇનામ આપવામાં આવે એમ. અને પ્રાર્થના સભામાં ગોપાલ કૃષ્ણ ગોખલેને ઇનામ આપવાનું હોય છે અને બધા એને ભેગા કરે છે. ત્યારે ખબર છે મિત્રો, ગોપાલ કૃષ્ણ ગોખલે છે ને એ રડતા હોય છે. એટલે એના વર્ગ શિક્ષક છે ને એ પૂછે છે કે ભાઈ તું કેમ રડે છે, તારે તો ખૂબ રાજી થવું જોઈએ, કારણ કે આખા ક્લાસમાં કોઈને દાખલો નથી આવ્યો અને તને મળે છે ને તારા સન્માન માટે આ બધાને ભેગા કર્યા છે. ત્યારે ગોપાલ કૃષ્ણ ગોખલે બહુ સરસ જવાબ આપ્યો. એને શું કીધું ખબર છે? કે સાહેબ, આ ઇનામનો હકદાર હું નહીં પણ મારો મિત્ર છે, કારણ કે દાખલો મેં નથી ગણ્યો પણ મારા મિત્રએ મને ગણી દીધો છે, એટલે આ સાચો હકદાર તો મારો મિત્ર છે. આ છે પ્રમાણિકતા. મિત્રો, પાઠમાં આપણે ઘણા બધા પ્રસંગો ભણવાના છે, તો કવિ પરિચય મેળવી લઈએ. ક્યાં નિરાશ હોવા જાય. લેખક છે હજારી પ્રસાદ દ્વિવેદી. જન્મ સન 1907, निधन सन 1979. आचार्य हजारी प्रसाद द्विवेदी का जन्म बलिया उत्तर प्रदेश जिले के दुबे का छापरा नामक गांव में हुआ था. पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्वविद्यालय से ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 से 1950 तक हिंदी भवन के निर्देशक रहे. तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया. भारत सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया. हिंदी साहित्य जगत में द्विवेदी जी एक निबंधकार, उपन्यासकार, समालोचक तथा शोधकर्ता, इतिहासकार के रूप में प्रचलित है. अशोक के फूल, विचार प्रवाह, कुटज, कल्पकता आदि निबंध संग्रह, बाण भट्ट की आत्मकथा, पुनर्वा, चारुचंद्र लेखा, आनंददास का पौधा उपन्यास तथा कबीर सूरदास हिंदी साहित्य का आदिकाल, साहित्य सहचर, हिंदी साहित्य उद्भव और विकास, हिंदी साहित्य की भूमिका आदि आलोचना तथा इतिहास ग्रंथ है. आ पाठ में शू है तो आ निबंध में शू है तो प्रस्तुत निबंध में द्विवेदी जी ने यह समझाया है कि तत्कालीन भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है. वास्तव में आज भी लोग में मानवीय मूल्यों के प्रति आस्था कायम है. अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया है कि हमें निराश नहीं होना चाहिए, अपितु हमें जीवन के प्रति आस्थावान बने रहना चाहिए. ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે પણ સારી પણ બને છે, એટલે આપણે નિરાશ થવું જોઈએ નહીં. પાઠ સમજીએ એ પહેલા શબ્દ સમજૂતી સમજી લઈશું.
તસ્કરી, તસ્કરી એટલે કે ચોરી, મનીષી પંડિત મેધાવી, માહોલ એટલે પરિસ્થિતિ વાતાવરણ, નિરીહી એટલે કે નિરાધાર, ફરેબ એટલે કે ધોખા, ભીરુ એટલે કે કાયર, આલોચના એટલે કે મથના, નિકૃષ્ટ એટલે અધમ નીચ, ગુમરાહ એટલે ભૂલા હુઆ ભટકા, પૈમાન એટલે કે માપદંડ, તથ્યાનુષી એટલે કે પુરાને ખ્યાલ વાલા રૂઢિચુસ્ત, ત્રુટિ એટલે કે કમી ગલતી, કાતર એટલે કે લાચાર મજબૂરી. હવે મુહાવરે જોઈ લઈશું પાઠના. મન બેઠ જાના, મન બેઠ જાના એટલે કે ઉદાસ હો જાના, મન મારના, ફલના ફૂલના સમૃદ્ધ હોના, વિકસિત હોના, पर्दाफाश करना, भेद खोलना, ज्योति बुझना એટલે કે मरना, मृत्यु पामना, कातर ढंग से देखना, भयभीत होकर देखना. आओ હવે પાઠની સમજૂતી મેળવીએ. मेरा मन कभी कभी बैठ जाता है. समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं. आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है. हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है. जो जितने की ऊंचे पद है उनमें उतने ही अधिक दोष दिखाई जाते हैं. लेखक કહે છે કે મારું મન ઘણી વખત આવા સમાચાર સાંભળી અને બહુ નિરાશ થઈ જાય છે, કારણ કે સમાચાર પત્રમાં ચોરી ને લૂંટફાટ ને આવા સમાચાર હોય છે ને કા ભ્રષ્ટાચાર. એમ आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि एक बीजा ऊपर दोष નું ટોપલું ઢોળી દેવું, આવા નઈક નવા સમાચાર સાંભળી અને હું ખૂબ દુખી થઈ જાઉં છું. એમ દેશ में कोई ईमानदार आदमी नहीं रह गया है. આ સમાચાર વાંચીને મને એવું લાગે છે કે હવે દેશમાં કોઈ ઈમાનદાર વ્યક્તિ છે જ નહીં. એમ जो जितने ही ऊंचे पद है उनमें उतने ही अधिक दोष दिखाई जाते हैं. જેને મોટી જવાબદારી આપી હોય છે એની અંદર ખામી પણ એટલી બધી હોય છે, કારણ કે જેને જવાબદારી લીધી હોય એને તટસ્થ રહેવાનું હોય, પણ એ લોકો જ બેદરકાર હોય છે. ને આવા રોજે રોજના આપણે સમાચારોમાં જોઈએ ને સાંભળીએ જ છીએ. એન્જિનિયર હોય, આખા રોડનું એનું કામ આપ્યું હોય, પણ થોડાક જ સમયમાં આપણે જોઈએ છીએ કે એ વેરવિખેર થઈ ગયું હોય બધું, અને કાં પુલ બાંધ્યો હોય તો એ તૂટી જાય છે. આવા રોજે રોજ આપણે સમાચાર જોતા જ હોઈએ છીએ. ત્યારે દુઃખ થાય છે કે જેને જવાબદારી સોંપી છે એ બેદરકારી તો એ સારું કહેવાય નહીં. એમ एक बहुत बड़े आदमी ने मुझे एक बार कहा था. लेखक एम के एक वक्त एक मानसे मने कीधुं तुं एम કે इस समय सुखी वही है जो कुछ नहीं करता. एक मोटा मानसे मने एवुं कीधुं के जे काई काम करता नहीं ई सुखी छे. जो कुछ भी करेगा उसे लोग दोष खोजने लगेंगे. जे कोई कई काम करवा हाथ में लीए छे माणसो तरत ज एनी खामी शोधा करे छे. उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बढ़ा चढ़ाकर दिखाया जाने लगेगा. માણસે ઘણા સારા કામ કર્યા હોય પણ એક જ ભૂલ થઈ ગઈ હોય તો માણસો એના સારા ગુણ જોતા નથી, પણ એની બદલામાં એની એ ભૂલને ખૂબ ચગાવી અને મોટી કરે છે. એમ दोष किसी में नहीं होते. यही कारण है कि हर आदमी दोषी अधिक दिखा रहा है. गुणी कम या बिल्कुल ही नहीं. स्थिति अगर ऐसी है तो निश्चय ही चिंता का विषय है. जो खरेखर आવું જ હોય તો એ ચિંતાનો વિષય છે, પણ પ્રયત્ન એવો હોવો જોઈએ કે માણસના દોષ જોવા કરતા એના ગુણ જોઈએ તો વધુ સારું રહીએ. એમ क्या यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था. लेखक एम के શું આ એ જ ભારતવર્ષ છે કે જેનું સપનું ગાંધીજીએ તિલકે જોયું હતું. એમ रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गह्वर में डूब गया है. જેનું સપનું હતું રવિન્દ્રનાથ ટાગોરનું, મદન મોહન માલવીયાનું, એ ભારત શું ખાડામાં વયું ગયું છે. એમ आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सुखी गया. मेरा मन कहता है ऐसा हो नहीं सकता. हमारे महान मनुष्यों के सपनों का भारत है और रहेगा. ये लोगोए जेवी कल्पना करी थी એવું જ આપણું ભારત છે અને રહેશે જ. લેખક એમ કહે છે यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरीही और भोले भाले श्रमजीवी पिस रहे हैं. શું કે છે તારે ખૂબ મહેનત કરતા હોય એ લોકોની સ્થિતિ બહુ દયા આવે એવી હોય છે. એમ એ એક વાસ્તવિકતા છે. એમ और झूठ तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे हैं.
છેતરપિંડી કરે છે, भ्रष्टाचार કરે છે, એ લોકો અત્યારે ખૂબ સાહેબી ભોગવે છે। ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है। કોઈ માણસ પ્રમાણિકતાથી ચાલે તો એની ગણતરી મૂર્ખામાં થઈ જાય છે। આ બહુ શરમજનક છે એમ। सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी है। सत्य केना પાસે છે તો બેબસ લાચાર માણસો પાસે અને ડરપોક માણસો પાસે છે એવું લેખક એમ કે છે, મને લાગે છે। ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी है। આપણા જે જીવનના મૂલ્યો છે એના પ્રત્યે લોકોની શ્રદ્ધા ડગમગી રહ્યું એવું મને લાગે છે એમ। परंतु ऊपर ऊपर तो कुछ दिखाई दे रहा है, वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटि की देन है। सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नए सामाजिक विधि निषेधों को बनाती है, उनके ठीक साबित न होने पर उन्हें बदलती है। नियम कानून सबके लिए बनाए जाते हैं, पर सबके लिए कभी कभी एक ही नियम सुखकर नहीं होते। सामाजिक कायदे कानून कभी कभी युग युग से परीक्षित आदर्शों से टकराते हैं, इससे ऊपरी सतह आलोड़ित भी होती है। पहले भी हुआ है, आगे भी होगा, उसे देखकर हताश हो जाना ठीक नहीं है। घणी वखत परिस्थिति एवी सर्जाय छे के आपणे हताश थवुं जोईए नहीं, અને ઘણી વખત નવું કંઈક આવે તો એને સ્વીકારતા વાર પણ લાગે, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ એ પરિવર્તન સત્યનું હોવું જોઈએ નહીં એમ। भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व दिया नहीं है। भारत છે એ સંગ્રહ કરવામાં માનતું નથી એમ, કારણ કે આપણે તો શું માની છીએ, ત્યાગમાં જ માનવા વાળી, ભોગમાં નહીં પણ ત્યાગમાં એમ। બીજાને આપી અને ખાવું એ આપણી સંસ્કૃતિ છે એમ। उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है। लोभ मोह काम क्रोध आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं, पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है। दरेक माणसनी अंदर काम क्रोध मद मोह तो होय ज छे, पण एने आपणे नियंत्रणमां राखवाना होय छे, तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है। પછી આપણી બુદ્ધિને આપણી એની પાછળ છોડી દે તો એ સારું કહેવાય નહીં એમ, એના ઉપર લગામ હોવી જોઈએ એમ। भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना, उन्हें सदा स्वयं के बंधन से बांधकर रखने का प्रयत्न किया है। आ बधाई काम क्रोध मद ए बधाई भावों ऊपर आपणे संयमता राखी छे एम, परंतु भूख की उपेक्षा नहीं की जा सकती। पण माणस भूखो होय तो पछी एनी उपेक्षा थाय नहीं एम। बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती, गुमराह को ठीक रास्ते पर ले जाने के उपाय की उपेक्षा नहीं की जा सकती। कोई रस्तो ज भूली गयो छे ने साचा मार्गे वाळવો જોઈએ તો ત્યારે કઠોર બનવું પડે તો પણ બનાય એમ। हुआ यह कि इस देश के कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं जो कृषि उद्योग वाणिज्य शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित है। परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता। प्रायः वे ही लक्ष्य को भूल जाते और अपनी ही सुख सुविधा की ओर ज्यादा ध्यान देने लगते हैं। આપણે ઘણા માણસોને ગરીબીને દૂર કરવી છે એના માટે સરકાર ઘણી બધી યોજનાઓ બને છે, પણ એ યોજનાનો લાભ ગરીબ માણસો સુધી પહોંચતો નથી, અને કાં તો એ પહોંચતા એમાં ઘણો બધો ભ્રષ્ટાચાર થઈ જાય છે। તો જેને જવાબદારી લીધી છે એ લોકોએ બેદરકાર રહેવું જોઈએ નહીં, અને લોભ અને મોહમાં પણ આવવું જોઈએ નહીં। નિષ્કામ ભાવે પોતાની ફરજ બજાવે તો કોઈ દુઃખી બધાને જમવાનું મળી છે અને કોઈ દુઃખી ન રહે અને કોઈ ગરીબ પણ ન રહે એમ। સુખ સુવિધા की ओर ज्यादा ध्यान देने लगते हैं, એટલે કે જેને જવાબદારી લીધી છે એને પોતાના નિજી સુખમાં ધ્યાન દેવું જોઈએ નહીં, પણ પોતાની જવાબદારી છે એને યોગ્ય ન્યાય આપવો જોઈએ। व्यक्तिचित सब समय आदर्शों द्वारा चलित नहीं होता। जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए उतनी ही मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत होते गए। लक्ष्य की बात भूल गई, आदर्शों को मजाक का विषय बनाया गया और स्वयं को दफ्यानुशी मान लिया गया। परिणाम जो होना था वह हो रहा है। यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है, परंतु इससे भारतवर्ष के पुराने आदर्शों और भी अधिक स्पष्ट रूप से महान
और उपयोगी दिखाई देने लगे। आवा घણા બધા લોકો છે એના કે જે પોતાના મૂલ્યોને ભૂલી જાય છે અને લોભ મોહમાં આવી અને ભ્રષ્ટાચાર કે બધું આચરી લેતા હોય છે, પણ આનાથી આપણે નિરાશ થવાનું નથી। હજી પણ સમાજમાં એવા લોકો છે કે જે આપણા મૂલ્યોને જાળવી રાખ્યા છે। भारतवर्ष सदा कानून को धर्म के रूप में देखता आ रहा है। भारतवर्षમાં કાનૂનને ધર્મના રૂપમાં માનવામાં આવે છે, કારણ કે જે રાજા ન્યાય કરે એ ભગવાન तुल्य જ ગણવામાં આવતો એમ। भारतवर्ष सदा कानून को धर्म के रूप में देखता आ रहा है। आज एकाएक कानून और धर्म में अंतर कर दिया गया है। धर्म को धोखा नहीं दिया जा सकता, कानून को दिया जा सकता है। यही कारण है कि लोग धर्म भीरू है, वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते। माणसो धर्मથી ડરે છે પણ કાનૂનથી ડરતા નથી, એટલે જ ગુનાઓ બને છે, કારણ કે એને કાનૂનનો ડર નથી એમ। इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज की ऊपरी वर्ग में चाहे जो भी होता रहो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज है। अब भी सेवा, ईमानदारी, सच्चाई और आध्यात्मिकता के मूल्य बने हुए हैं। वे दबे अवश्य गए हैं लेकिन नष्ट नहीं हुए। आज भी वह मनुष्य से प्रेम करता है, महिलाओं का सम्मान करता है, झूठ और चोरी की गलत समझता है, दूसरों को पीड़ा पहुंचाने को पाप समझता है। हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है। समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है, वह यही साबित करता है कि हम ऐसी चीजों को गलत समझते हैं और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं। આજે પણ હજી માણસો બીજાનું ધન લેવું કે ખોટું બોલવું એને પાપ સમજે છે, એટલે આપણા મૂલ્યો હજી જળવાઈ તો રહ્યા જ છે એમ। ऐसी चीजों की गलत समझते हैं और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं। जेने આવું કર્યું હોય એને તિરસ્કાર પણ લોકો કરે છે, એટલે હજી પણ લોકોને એવું ખોટું કાર્ય થતું હોય તો તેના પ્રત્યે અણગમો છે, એ જ સૂચવે છે કે આપણા મૂલ્યો હજી જળવાઈ રહ્યા છે। મિત્રો, હવે પછીનો નેક્સ્ટ પીરિયડમાં પાઠ સમજીશું। આજનું હોમવર્ક છે તમારે શબ્દ સમજૂતી અને મુહાવરે આ બે નોટબુકમાં લખવાનું છે। અસ્તુ।